ફક્ત 3 જ વસ્તુથી આજે મેં કેક બનાવી લીધી હતી અને આ કેક નાનાથી લઈ મોટાને સૌ કોઈને એટલી ભાવી હતી કે બધા જ કહેતા હતા કે આ કેક તો દર વખતે જ આ જ બનાવવાની છે. તો આ કેક બનાવવા માટે બિસ્કિટને આપણે સરસ મજાના મિક્સરમાં ક્રશ કરી દેવાના છે. ત્યાર પછી થોડું દૂધ ઉમેરી લેવાનું છે અને બેટરને સરસ મજાનું તૈયાર કરી દેવાનું છે. ત્યાર પછી તેમાં બેકિંગ સોડા ઉમેરીને બેટરને એકદમ સરસ કરી દેવાનું છે. બહુ ઢીલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં. ત્યાર પછી કુકર લેવા અને કુકરમાં બટર પેપર લગાવીને આપણે બેટરને એડ કરી દેવાનું છે અને ત્યાર પછી 1 કલાક સુધી ધીમા જ ગેસે આ રીતે તેને કૂક થવા દેવાનું છે. અને ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે તેને આ રીતે બહાર નીકાળી લેવાનું છે. તેમાં થોડી ચોકલેટ એડ કરી દેવાની છે અને તેને ફ્રીજમાં રાખી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, સરસ મજાની કેક આપણી તૈયાર થઈ ગઈ છે. આ કેક એટલી સરસ બને છે કે ઘરમાં સૌ કોઈ આ કેકના તો ખૂબ જ વખાણ કરશે. તો ફ્રેન્ડ્સ,